હરે કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:15. મસ્ત મજાની હું થઈ ગઈ છું રેડી અને આજે છે ગાઈઝ શુક્રવાર. તો આજે અમારા લક્ષ્મીમાના દર્શન કરવા જવાનું છે તો મસ્ત મજાની રેડી થઈ ગઈ છું. જોકે હું છે ને દર વખત 7:30 નીકળી જાઉં છું. આજે મારે બહુ જ લેટ થઈ ગયું છે બિકોઝ કાલે સુવામાં પણ લેટ થઈ ગયું હતું અને વરસાદ જેવું વાતાવરણ લાગતું હતું તો પછી મેં અલાર્મ નહોતું મૂક્યું કારણ કે પછી વરસાદને એવું હોય તો પછી મારે સવારે ના જવાય તો હું બપોર પછી જવું, મારું કોઈ ફિક્સ નથી હોતું જવાનું. તો અત્યારે હું જઈ રહી છું મંદિર અને મારે થોડું માર્કેટમાં થોડું ઘણું કામ છે તો આજે મારે એ પણ કમ્પ્લીટ કરવાનું છે અને સાથે જ અત્યારે તમને બધાને મળાવી લઉં બરાબર ઘરમાં અને પછી હું નીકળી રહી છું. તૃપ્તિ પણ આવી ગઈ છે બરાબર તો તમને બધાને મળાવું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગવાર ઢોકળી. ગવાર ઢોકળી. અરે વાહ, સરસ. લ્યો કેસો ભાવે ને? બધાને ભાવે છે? બધાને તમે પૂછી લો. બધાને ભાવે છે ગવાર ઢોકળી? ના ભાવતી હોય ના ભાવતી હોય તો મારા હાથની ટ્રાય કરો કે તો ખાતા રહી જશો. ઓકે, હું જઈ રહી છું મંદિરે, જતી આવું. અહીંયા જુઓ મસ્ત ગવાર ઉકળી રહી છે બરાબર. મસાલા કેવી રીતના છે આપણને કોઈ આઈડિયા નથી કારણ કે મને હજુ આવડતી નથી. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો શું કહેશો? થેન્ક યુ. બોલો શું કહેશો? બસ ગરમી થઈ રહી છે. એસી ચાલુ કરી દેવા વિનંતી. એટલે એમાં એવું છે કે નિકેશ એસી નહીં કરતા, મારો પેલો નવો ફેન લાયા છે ને એ યુઝ કરે, હું આઈને સીધી એસી કરી દઉં કે ભાઈ ઓના ગરમી થાય છે. ઓકે, તો હું જઈ રહી છું મંદિરે બરાબર. જય શ્રી કૃષ્ણ. યસ, બધાને કહી દો આજનો શું છે તમારો પ્લાન. મારે છત્રાલાના મહેસાણાનો રૂટ છે. બસ પછી કામ પતાવી પાછા ઘરે. એટલે આખો દિવસ એમાં જ નીકળી જાય, છત્રાલાના મહેસાણા જાય એમાં જ. ઓકે, મારે પણ સિટીમાં થોડું ઘણું કામ છે તો હું પતાવતી આવું. ઓકે જાનુ. ચલો હા ચલો નીકળીએ. ઓકે બાય. ઓકે બાય, જય શ્રી કૃષ્ણ. તે આવી ગઈ છે નીચે. નિશુભાઈ રડવાના છે મને જોઈને બરાબર પણ એને તમને મળવું. હાલો નિશુ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હમણાં તો હું આવી જઈશ બેટા થોડીક જ વારમાં. મમ્મીને એક કામ છે ને. હાર તને લઈને જઈશ. હવે બેટા હમણાં જવું ને એટલે તને લઈને જઈશ માં દીકો. ઓકે ડન. ગાઈઝ અત્યારે હું અને તૃપ્તિ પહોંચવા આવ્યા છે મંદિરે. અમે લોકો ચાલતા લાલ દરવાજા બસ સ્ટોપથી આવી રહ્યા છે અને ગજબના થાકી ગયા છે કારણ કે કેવું છે એલિસ બ્રિજ અહીંયાની અમને આગળની સાઈડ ઉતારે ને તો પછી અમારે પાછું એટલું બીજું અલગ ઉબર કેમ્પ કરીને આવવું પડે એટલે અમે લોકો ચાલી લઈએ એટલે સવારમાં મસ્ત મજાનું ચલાવી પણ જાય બરાબર. ચાલતા જઈ રહ્યા છે મંદિર તરફ અને કેવું લાગી રહ્યું? આજ વાતાવરણ બહુ મસ્ત છે નહીં? બહુ મસ્ત છે ને એટલે મજા આવે ને. તો બહુ જ તડકો, આટલા વાગે તો અમે લોકો આવીએ જ નહીં. કેટલા વાગ્યા છો? તો 11 વાગી ગયા. 11:15 થઈ ગયા છે. 11:15 તો કંઈ પણ થાય આવીએ જ નહીં ને તો સવારે અમે વહેલા 7-7:30 આવી જઈએ, 8 વાગતા સુધી પહોંચીએ ને એવી રીતે. હા, શ્વાસ ચડી ગયો ને ચાલતા કેટલું ચાલ્યા અમે. તમને દર્શન કરાવું આજે અત્તર તમે લોકો પહોંચી ગયા છે મસ્ત મજાના મંદિરે. અમારી મસ્ત મજાની પૂજાની કહેવાય ને કે ટ્રે રેડી થઈ રહી છે બરાબર. આયા તમારે ઘરથી આયા? નહીં, આજે નહીં આયા. ત્યાં ગયા તો આવી ગયા? હા, ત્યાંથી આવી ગયા શુક્રવાર અમે આવ્યા હતા પણ તમે નહોતા. હા, એટલે અંદર હશો. મારા સાસુ ને બધા આવ્યા હતા. હું તો લારી લગાવી દે પણ ભાઈ હતા. હા ચલો. કેફે જવાવાળી ફ્રેન્ડ નહીં, મંદિર જવાવાળી ફ્રેન્ડ છે. હે બરાબર છે ને? ચલો બોલો લક્ષ્મી માત કી જય. ચલો અત્યારે અમે કેટલો બધો સામાન લીધો છે. તૃપ્તિ હા મંદિર દર્શન કરવા આવ્યા ને આજે લેટ તો
લઈ લીધું નહીં બધું આમ નહીં તો સવારે આવીએ છીએ ને તો બધું માર્કેટ નહીં ભરાય. બંધ હોય છે અને આજે શુક્રવારના લીધે જોકે તો પણ આપણે વહેલું કામ પતી ગયું ને તો હજુ આપણે બહુ લેટ કર્યું હોત હે ને. અત્યારે અમે જો વરસાદ જેવું ગાઈઝ વાતાવરણ થયું છે ને એટલે હવે અહીંયાથી થાકવાવાળી કરવાની છે અમારે. બરાબર ઘા નીકળવું પડશે અને ક્યારનો કેટલો બફારો હતો હા, કોઈ ઉબર નહીં લેતું જો. લાગત શું તને તૃપ્તિ લઈ લેશે ને? હા ગણપતિ બાપા મોર્યા કરી અને જઈએ. ગાઈઝ ઘરે આવીને બહુ મોટા ઉપાડે 2 જણા શોપ ઉપર નીકળી પડ્યા હતા અને અત્યારે ફૂલ ગજબનો વરસાદ પડ્યો. શટલમાં બેઠા છીએ બરાબર. દોઢ ડાયા થયા તો હવે થઈશ ક્યારે તોય થઈશું કે હે મજા તો આવી. મજા આવડી બી નીકળી ગઈ. અમે તો ચાંદ મેરા દિન જોવા ગઈ ગયા હતા. હા અને એમાં વરસાદ ફૂલ પડ્યો અને અમે ભરાઈ ગયા. અંધારામાં અમે દેખાતા નહીં હોય પણ ફોન બહાર રાખીશ તો પડી જશે. 10:30 થયા છે બરાબર અને નિકેશ શેખ અત્યારે આવ્યા છે મહેસાણાથી. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવો રહ્યો દિવસ? બહુ સારો રહ્યો. બહુ જ થાકવાળો અને રહ્યો. જે પ્લાનિંગ કરીને ગયા તે ફિનિશ થયું. અચ્છા અધૂરું નહીં રહ્યું. અમને ડાઉટ એવો હતો કે ભાઈ વરસાદ છત્રાલમાં ઓવર વરસાદ હતો. અચ્છા મેં કીધું પછી મહેસાણા નહીં જવાય, પણ જેવા અમે ત્યાંથી નીકળ્યા ને વરસાદ એવો બંધ થઈ વરસાદ બંધ ગ્રેટ. અને પછી ફ્રેશ થઈ મહેસાણા જાઓ સરસ. ઓ બાપા મહેસાણાનું નિશિવ. પત્યા પછી જમવા માટે ક્યાંક ઊભું રહેવું હતું. હમ મેં કીધું થોડી વાર વરસાદ બંધ કર તો અમે ક્યાંક ખાઈ લઈએ, તો પાછો વરસાદ બંધ. અચ્છા અમે ખાવા બેસી ગયા. પછી મેં કીધું આ જેટલો પડો એટલો પડે. અમે જેવા બહાર નીકળ્યા પાછો ચાલુ થઈ ગયો. નિશો નહીં બેટા ચલો ફ્રેશ થઈ જાઓ. યસ. ઓકે અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30. નિકેશ બહુ જ લેટ આવ્યા છે, ફ્રેશ થયા છે જસ્ટ. અને બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ હતું. આજે વરસાદ બહુ ગજબનો હતો. અમે લોકો પણ લાલ દરવાજાથી જ્યારે રિટર્ન થયા ને એના પછી કૃષ્ણનગર મેમકો ક્રોસ કર્યા પછી કૃષ્ણનગર પછી જે વરસાદ હતો આખા પલળી ગયા. તમારો બધું સામાન પલળી ગયો. ઘરે આવ્યા, ઘરે આવીને પાછા અમે લોકો શોપ ઉપર ગયા 4:45 વાગ્યાની આસપાસ અને 8:30 રિટર્ન આવવા માટે પણ એવું જ થઈ ગયું કે અમને અમારી કોઈ રાઈડ જ બુક નહોતું કરતું બરાબર. માંડ અમે લોકો ઘરે પહોંચ્યા, ફ્રેશ થયા, નિશુ જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો અને બસ આજનો દિવસ આવી જ રીતે નીકળ્યો છે. તમને લોકોને આજનો બ્લોગ કેવો લાગે જરૂરથી કમેન્ટ કરજો. મળીએ સરસ મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.